તો નમસ્કાર, જય માતાજી ખેડૂત મિત્રો। તો દેશ અને દુનિયાના તમામ ખેડૂત સમાચાર જાણવાના છીએ આ વિડીયોમાં। તો હેડલાઇન નંબર 1 ઉપર જોઈએ તો મિત્રો, ચૂંટણી પહેલા પેટ્રોલ ડીઝલ સસ્તું। મિત્રો, સાઉદી અરેબી ફેબ્રુઆરી માટે નિકાસ ગ્રેડ ક્રૂડ ઓઇલની કિંમત ઘટાડીને 27 મહિનાની નીચી સપાટી કરી દીધી છે। સાઉદી બેરલ દીઠ કિંમતમાં $2નો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે। હાલમાં બ્રેડ ક્રૂડ ઓઇલની $77.13 પ્રતિ બેરલ પર ટ્રેડ કરી રહ્યું છે। જો ભારત સરકારની ઓઇલ કંપનીએ સાઉદીમાંથી નીચે આવે વધુ ક્રૂડ ઓઇલ આયાત ન કરવામાં સફળ થાય છે તો લોકસભાની ચૂંટણી પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટી શકે છે। ત્યારબાદના સમાચાર ઉપર જઈએ। જો એની પહેલા તમે મારી યુટ્યુબ ચેનલ નજરે ગુજરાતમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના અને મહત્વના સમાચાર તમારા સુધી પહોંચતા રહે। ત્યારબાદ મિત્રો, ઉત્તરાયણે પવન કેવો રહેશે? તો મિત્રો, આંબાલાલ પટેલે કહ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સાધારણ રહેશે। સવારમાં સારો પવન રહેશે, બપોરના સમયે મંદ પડી જશે અને સાંજના સમયે પાછો સારો પવન રહેશે। ત્યારબાદ મિત્રો, મોટો નિર્ણય 50,000 મળશે। મિત્રો, સમાજના તમામ ધર્મોની સમાનતા અને સામાજિક સમરસતાઓને પ્રોત્સાહન આપવા માટે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા સમૂહ મંત્રી મુખ્યમંત્રી સમૂહ લગ્ન યોજના ચલાવવામાં આવે છે। આ અંતર્ગત ચાલુ નાણાકીય વર્ષ 2023-24 માટે રાજ્ય માટે 1,09,883 લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યા છે, જેમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા વારાણસી જિલ્લાનું કુલ 1500 યુવાનોને સમૂહ લગ્ન કાર્યક્રમ યોજાશે। આ ઉપરાંત આ યોજનાનો લાભ રાજ્યમાં એવા તમામ પરિવારોને મળશે જેમની વાર્ષિક આવક 2 લાખ રૂપિયા સુધીની છે અને છોકરીઓની ઉંમર 18 વર્ષ અને વરની ઉંમર 21 વર્ષ સુધીની છે। ત્યારબાદ મિત્રો, ચૂંટણી પહેલા મોટી ભેટ। મિત્રો, ચૂંટણી પહેલા મોદી સરકાર કેટલીક મહત્વપૂર્ણ જાહેરાત કરી શકે છે। આ તમામ બાબતો માટે વિચાર પંથક કરવામાં આવી રહ્યું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1 ફેબ્રુઆરીના રોજ અંતિમ મોડલ લાગ્યા પછી નાણામંત્રી નિર્મલા સીતારમણ કેટલીક રજૂઆતો કરી શકે છે। મીડિયા રિપોર્ટ અનુસાર સરકાર ખેડૂતો, મહિલાઓ અને યુવાઓ માટે કંઈક વિશેષ કરવા માટેની કોશિશો કરી રહી છે। ઉપરાંત મધ્યમ વર્ગના લોકોને રાહત મળી શકે છે। સરકાર ચૂંટણી પહેલા લાખો ખેડૂતોને લાભ આપવાનો વિચાર કરી રહી છે। સરકાર તરફથી જાહેરાત થયા પછી તેને અમલ કરવાની શકે છે। આ તમામ મહત્વપૂર્ણ બાબતો પર વિચાર કરવામાં આવી રહ્યો છે। કિસાન સન્માન નિધિ તથા લાડલી યોજના હેઠળ ખેડૂતોને અને મહિલાઓને આર્થિક લાભ આપવા માટેની યોજનાઓ પર કામ કરવાનું આવી રહ્યું છે। ત્યારબાદ મિત્રો, સરકારે ખેડૂતોને વર્ષે 36,000 રૂપિયા મળશે। તો મિત્રો, સરકાર ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે સરકાર PM કિસાન માનધન યોજના ચલાવે છે। આ યોજના હેઠળ લાભાર્થીઓને 60 વર્ષની ઉંમર પછી 3,000 રૂપિયા પ્રતિ માસ પેન્શન તરીકે આપવામાં આવે છે। આ એવી સ્વૈચ્છિક અને વ્યક્તિ દીઠ ફાળા આધારિત પેન્શન યોજના છે જેમાં ખેડૂતોને 55 થી 200 રૂપિયા પ્રતિ માસ જમા કરવાના હોય છે। 18 વર્ષ કે તેનાથી વધુ અને 40 વર્ષ કરતાં ઓછી ઉંમરના ખેડૂતોને આ યોજનાનો લાભ લઈ શકે છે। 60 વર્ષની ઉંમર બાદ તેમને 3,000 રૂપિયા માસિક એટલે કે વર્ષે 36,000 રૂપિયા વાર્ષિક પેન્શન મળે છે। ત્યારબાદ મિત્રો, 2028 સુધી મફત લાભ। મિત્રો, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના, આ યોજનાનો હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અથવા ચોખા આપવામાં આવશે। આજ પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે। દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે, જ્યારે ગુજરાતના 42 લાખથી વધુ લોકોને ફાયદો થશે। ત્યારબાદ મિત્રો, 2 લાખ રૂપિયાની સહાય। મિત્રો, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમો યોજના, આ યોજના મૃત્યુના કિસ્સામાં વીમાધારકના પરિવારને 2 લાખ રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડે છે। તમે માત્ર ₹436 રૂપિયાનું વાર્ષિક પ્રીમિયમ ભરીને આ યોજનાનો લાભ મેળવી શકો છો। આ પોલિસી ખરીદવા માટે તમારી ન્યૂનતમ ઉંમર 18 વર્ષ નક્કી કરવામાં આવી છે, જ્યારે મહત્તમ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવી છે। ટર્મ ઇન્સ્યોરન્સમાં પોલિસી લેનારાના મૃત્યુ પછી જ લાભ મળે છે। વીમા પ્રીમિયમ ખાતાધારકના ખાતામાંથી ઓટો ડેબિટ થાય છે। PMJJBY દર વર્ષે રિન્યુ કરવાનો હોય છે। જો કોઈ વર્ષમાં પ્રીમિયમ જમા નહીં થાય તો તમને વીમાનો લાભ નહીં મળે અને તમારી યોજના બંધ ગણવામાં આવશે।
ત્યારબાદ મિત્રો જનધન ખાતા ધારકો ધ્યાન આપે. મિત્રો જનધન ખાતાના ઘણા ફાયદા છે. જો તમારી પાસે જનધન ખાતું છે તો તમે ઓવરડ્રાફ્ટ દ્વારા તમારા ખાતાની 10,000 રૂપિયા વધારે પૈસા ઉપાડી શકો છો. તમને 2 લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે. 30,000 રૂપિયા સુધીનો જીવન કવર જે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી કેટલીક શરતો પૂરી કર્યા પછી ઉપલબ્ધ છે. ડેબિટ કાર્ડની સુવિધા આપવામાં આવી છે જેના દ્વારા તમે ખાતાથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો. ત્યારબાદ મિત્રો ઉત્તરાયણ પહેલા જાહેરનામું જુઓ. તો મિત્રો ગુજરાતમાં સુરત અને રાજકોટમાં પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. તે અનુસાર ચાઇનીઝ દોરી તુક્કલ વેચાણ પર પ્રતિબંધ છે. ધાબા પર લાઉડસ્પીકર વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું છે. જાહેર રસ્તાઓ પર પતંગ ઉડાવી શકાશે નહીં. ઓનલાઈન વેચાતા ચાઇનીઝ માઝા પ્લાસ્ટિક દોરી પર બેન મુકાયો છે, જેમાં ગ્લાસ, કોટન, નાયલો થ્રેડ, ચાઇનીઝ સ્કાય વેચાઈ શકાશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારને સામે કાર્યવાહી થશે. ત્યારબાદ મિત્રો પાક ધિરાણને લઈને મોટા સમાચાર. તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર. તો મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાં ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. તો મિત્રો ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે. જોકે મિત્રો વારવાર પાકની ધિરાણની લોનની દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે. ત્યારબાદ મિત્રો સામાન્ય લોકોને સહાય મળશે. તો મિત્રો ગુજરાતના દરેક ખેડૂતોને, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે મહત્વના સમાચાર આપ્યા છે. તો મિત્રો હવેથી જનધન યોજનામાં ખેડૂતોને, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000નો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, જે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ખેડૂતોનું દેવું માફ થશે. તો મિત્રો ગુજરાતના ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાથી વધુ તળે દબાયેલા છે. ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ લોન લીધી છે, જેમાં 1 લાખ કરોડ રૂપિયાથી વધુ છે. એવામાં આગામી ચૂંટણીમાં ખેડૂતોએ દેવા માફીને મુદ્દે પણ ઉછાળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તો મિત્રો જો તમે સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ 2 લાખથી વધારે રૂપિયાનું દેવું છે. જ્યારે ભાજપ સરકારે 20થી 25 એવા ઉદ્યોગપતિ છે કે જેમાં 8 લાખ કરોડના દેવા માફ કર્યા છે. જો મોટા ઉદ્યોગપતિના દેવા માફ થાય છે તો ખેડૂતોના દેવા માફ કેમ નહીં? ઘણી વખત ખેડૂતો દ્વારા અને કિસાન સંઘ સમિતિ દ્વારા દેવા માફીની માંગણી કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ખેડૂતોને વગર વ્યાજે લોન. તો મિત્રો પંજાબ નેશનલ બેંક ખેડૂતો માટે ખાસ સ્કીમ લઈને આવી હોવાની ખેડૂતોને જેને 50,000 રૂપિયાની સહાય લોન આપવામાં આવી રહી છે. જ્યારે ખેડૂતો આ પૈસાનો ઉપયોગ ખેતી સિવાય તમારી અંગત જરૂરિયાત પૂરી કરવા માટે કરી શકો છો. તેમજ આ લોન લેવા માટે લોકોને કોઈ પણ જાતની વસ્તુ ગીરવે મૂકવી જરૂરી નથી. જ્યારે આ લોન ચૂકવવા માટે 5 વર્ષનો સમય આપવામાં આવશે. જ્યારે આ લોનનો કોઈ પણ પ્રકારનો વ્યાજ ના ચૂકવવાનું હોતું નથી, જેથી જે ખેડૂતોને વગર વ્યાજે 50,000ની લોન લેવા માંગતા હોય તે ખેડૂતોને પંજાબ નેશનલ બેંકમાં અરજી કરી શકે છે.